હેલો નમસ્કાર મિત્રો, હું આપનો મહેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું બનાસ સમૃદ્ધ પશુપાલક પરિવારની અંદર. આજે અમે પહોંચી ગયા છીએ ભાભર તાલુકાના ભેંબુરડી ગામે માનસિંહજીના ફાર્મ હાઉસ ઉપર. મારું નામ માનસિંહજી રામસિંહ ઠાકોર, ભીંબોરડી, ભાભર તાલુકો. હવે આપણે તેમની બંને ભેંસો જોશે, બંને ઓર મહેસાણી. તમારે ભેંસો કેટલી દૂધ આપે? મારી જોડે હાલ 7 થી 8 ભેંસો દૂધ આપે છે. બીજી 6-7 ભેંસો હાલ પહેલાં વેતરમાં વ્યવહાર થઈ છે. ગાભણ ભેંસો કેટલી હોય? ગાભણ મારી જોડે હાલ 3-4 ભેંસો ગાભણ છે. હાલ 15-20 દિવસનો વ્યવહાર એવી. અને અત્યારે પર ડેનું દૂધ કેટલું ભરાવો બનાસ ડેરીની અંદર? પર ડેનું દૂધ ભેંસોનું અત્યારે ટકનું મારે 40 થી 45 લીટર જાય છે અને ગાયોનું અત્યારે મારી જોડે 20 લીટર જેવું જાય ટકનું. તમે અત્યારે આમ ભેંસોને એ કરાવો કે પાડે ફેરવો? અમારી જોડે પહેલાં એક બંદીનો પાડો હતો, અમારી અંકલ જોડે હમણાં વેચી માર્યો છે. અત્યારે અમે એઆઈ કરાવીએ છીએ અને ગામમાં એક પાડો છે ત્યાં પણ લઈ જઈએ છીએ. તમે જે જોઈ રહ્યા છો એ બંને નસલની ભેંસ છે. એની જો શીંગડી જો શીંગડીમાં શીંગડી વાળેલી છે, એના પગ, એનું મોઢું, એને બાવલાનો પગ છે. અત્યારે બપોરના 3 વાગ્યા છે તો પણ એનું બાવલું દૂધનું ભરેલું છે. અને એક ટાઈમનું 7 લીટર 7-6.5 લીટર દૂધ છે એક ટાઈમનું. એનું કુંતળું જોઈ શકો છો. હાલમાં ત્રીજા વેતરમાં બિયારણ કેટલા ટાઈમ છે? 1.5 મહિનો સુધી દૂધ થઈ ગયું છે. અત્યારે એક ટાઈમનું કેટલું દૂધ? 7 થી 7.5 લીટર દૂધ છે આજે મારે. દોવામાં કેવી? દુવામાં એકદમ ફૂલ છેડી, ગમે તે દોઈ શકે, ગમે તે માણસો ગમે તેને દુવા દે, બે સાઈડ દોઈએ. ગાભણ ચા પછી કેટલા મહિના સુધી દૂધ આપે? ગાભણ છે પછી 6 થી 7 મહિના સુધી દુવા દે. એના બચ્ચા આવે છે, આવા શાંત જ આવે છે? એના એકદમ બિલકુલ શાંત બચ્ચા આવે છે. એની આ પાડી છે. તમે આ પાડી જે જોઈ રહ્યા છો તે 1.5 મહિનાની અંદર એનો ગ્રોથ, રોજનું 2 વચળ દૂધ પીવે. એમની આ બીજી ભેંસ છે એ પણ બંને નસલની જ છે. અને 8 લીટર સુધી હાલ 3 મહિનાની ગાભણ છે. અત્યારે દુઆ લે કે આ દુવા દે 2 ટાઈમ. અત્યારે કેટલું દૂધ? હાલ તો 1.5 લીટર જેવું છે. અત્યારે 3 મહિનાનું ગાભણ છે તો દિવસનું 6 લીટર દૂધ થાય. બીજી છે તેમની જે બંને નસલની જ પાડી છે, એ પણ 1.5 વર્ષની છે, પણ તેનો સારો ગ્રોથ. આ માનસિંહભાઈ કેટલા વેતનની બે? પહેલાં જ લીટર નહીં. આનું તો 7 લીટર પ્લસ દૂધ છે હાલ આજે. આ ભેંસનું પહેલાં વેતરમાં 7 લીટર ટાઈમ એટલે દિવસનો 14 લીટર દૂધ. વિયાણા કેટલો ટાઈમ છે? અને મહિના જેવું થઈ ગયું, મહિના જેવું. 30 થી 35 દિવસ છો વિયાણ. દોવામાં કેવી છે? દુવામાં એકદમ ફૂલ, એકદમ શાંત કહેવામાં. એકદમ બિલકુલ શાંત ભેંસ, ગમે તેને દુવા દે શાંત તો સ્વભાવ. બંને નસલની ખાસિયત જ એવી છે કે દોવામાં હાવ શાંત હોય, કોઈ તોફાન નહીં. આ પણ એક બીજી તેમની બંને નસલની પાડી છે. 2 વર્ષની છે. કેટલા મહિનાની ગાભણ? 3 મહિનાની ગાભણ છે. આ બંને નસલની ભેંસ જે પાકિસ્તાનમાં ડૂસું જત દોડી દે શીંગડી વળેલી હોય ને તેમની ભેંસને એ ટાઈપની જ છે. આ ભેંસને કેટલું ટાઈમનું છે? આનું છે 7 લીટર હાલ પણ અને 5-6 મહિના વિયાને થઈ ગયા. એટલે 5 લીટર પ્લસ દૂધ છે. તારે દિવસનું 10 લીટર દૂધ, વિયાણને 6 થી 7 મહિના જેવું વિયાણ ટાઈમ થયો. અને આનો ફેટ કોઈ તમે ફેટ ભેગો ઘટાવો કે? ભેંસ દૂધ અમે ભેંસોનું બધું સરળ ભેગું જ કરાવીએ. 7-7.5 ફેટ આવીએ. કોઈ ભેંસનો તમે ટ્રાય કર્યો કે
એનું અલગથી ફેટ કઢાયો એક જે ભેંસનું બે કોઈ ભેંસ ભેંસને પોસો આવતો હોય ના એવું પૂછ્યું એક બે ભેંસનું દૂધ અલગ ભરાઈ ગયું હમણાં 11 ફેટ આવતા હતા પછી બીજી ભેંસોને થોડું ફેટમાં થોડો ઓછો થતો હતો તો અમે એમનું મિક્સ ભરાઈને અત્યારે 7 થી 7.5 ફેટ આવે. હવે તમે જે નવેસરથી જે બ્રીડિંગ ઉપર કામ કરી રહ્યા છો એમાં હવે તમે કેવી ભેંસોને કેવા ડોઝ મૂકા ધારો કે તમારી ભેંસને અમુક બાવલા સ્ટ્રક્ચર તો કમ્પ્લીટ જ છે અમુક કોઈ ભેંસ એવી હશે કે પગથી થાકતી હશે ત્યાંને પાચન ક્રિયા થોડીક ઓછી રહેતી હશે. હવે અમે સારી બનીના ડોઝ હમણાં જે બીજી ભેંસોને અત્યારે તૈયાર કરેલી બધા બની ડોઝના જ મુકાયેલા છે અને એક અમારે કાકા જોડે બનીનો પાડો હતો એ એમના જોડે પડેલા છે. રહ્યા છો વિડીયોમાં તે ત્યાં છે ક્રોસ ગાય છે અને એક ટાઈમનું કેટલું દૂધ હાલમાં ટાઈમનું 13 થી 12 લીટર 12.5 લીટર જેવું એટલે દિવસનું 24 થી 25 લીટર થાય. વિવાહને 3 દિવસ થયા છે. અરે ગાભણ થાય ત્યાં સુધી દવા આપે કે આપણે 15 દિવસ છોડવી પડે બસ. એનો ફેટ કેટલો આવે તમારી ગાય? એ છે ને 4.5 4 3 4 2 આવે. હવે તમે આમાં જે બીજદાર મુકાવો છો જે બીજદાર મુકાવ્યું હતું એ કયા ડોઝનું મુકાવ્યું હતું? બીજન તો એબીએસનું મૂકેલું હતું પણ જે રેડલા નાખેલા છે અમને એબીએસનું બીજદાર મૂકેલું હતું પણ એચએફનો આંકડો આવેલો છે. આ પણ એક તેમની તમે જે વિડીયોમાં જોઈ રહ્યા તે 5મા વેતરમાં ગાય છે. આનું દિવસનું કેટલું દૂધ? આનું દિવસનું 12 થી 13 લીટર દૂધ છે હાલ. ટાઈમનું કે દિવસનું એનો એક આંચળ તૂટી ફેલ થઈ ગયેલો છે એટલે દૂધ પડી જાય એક આંચળનું. એક વખત એના ઉપર પગાબાથી તૂટી ગયેલો છે. 13-14 લીટર દૂધ ગાડે તે પણ તેનું શરીર તોડીને દૂધ નહીં આપતી. એનું શરીર પણ સાચવે છે. એનો પગ સ્કોર તે બ્રીડમાં થોડીક કાચી છે પણ ગાય સારી છે. એનો ફેટે આવે દૂધ પણ સારું આપે. તમે જે વિડીયોમાં જોઈ રહ્યા તે એચએફ ગાય છે. બીજું વેતર છે. વિયાણને 15 થી 20 દિવસ થયા છે અને ટાઈમનું 10 લીટર દૂધ છે. આ કેટલા મહિના સુધી દવા આપે? 15-20 દિવસ છોડવી પડે બીજાને વિયાવાને બાકી હોય ત્યારે. અને ઓનો ફેટ કોઈ રેગ્યુલર ઘટાયેલો કે રેગ્યુલર અમે બધું મિક્સ જ દૂધ ભરાઈએ બધાનું ગાયનું. આને તમે કયા ડોઝનું બીજદાન મુકાવ્યું હતું? અને મેં એબીએસનું મૂકેલું હતું પણ એને પણ એચએફનો રેડલો જ નાખેલો છે. આ કયા ડોઝની? બનાસ બનાસ ડેરીના ડોઝની જ છે. એ કર્મચારી મૂકેલી છે.